અકીદતમાં નહીં હકીકતમાં કહું છું, દુનિયાની અંદર જેટલી શાન મારા આકાની બયાન કરવામાં આવી છે એટલી કોઈની બયાન કરવામાં નથી આવી. સવાલ અલગ હોય પણ હુઝુરનું આવવું, હુઝુરનું બેસવું, હુઝુરનું ઉઠવું ગુજરાતીમાં પણ લખાણું છે, હિન્દીમાં પણ લખાણું છે, ઇંગ્લિશમાં પણ લખાણું છે, રશિયન ભાષામાં પણ લખાણું છે, ચીનની ભાષામાં પણ લખાણું છે, ઇન્ડોનેશિયાની ભાષામાં પણ લખાણું છે. અલગર્જ કે દુનિયાની કોઈ એવી જબાન નથી જે જબાન ઉપર મારા આકાના વિશે ના લખાણો હોય. દુનિયાનો કોઈ એવો લેખક નથી જેને મારા આકાની બારગાહમાં પોતાની કલમને સજદો ના કરાવ્યો હોય. મારા આકા તો ઈ છે કે આજ 2025 ની અંદર AI ના જમાનામાં, YouTube ના જમાનામાં મોટા મોટા અંગ્રેજો, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા માહિરો એમ કહે છે કે દુનિયા બની અને બનવાથી લઈ અને આજ સુધી જે હસ્તીના વિશે સૌથી વધારે લખાણો છે, જે હસ્તીના વિશે સૌથી વધારે બોલાણું છે, જે હસ્તીના વિશે સૌથી વધારે લાગણી માણસોના સીનામાં મળે છે, જે હસ્તીના વિશે માણસોના દિલમાં મોહબ્બત મળે છે, એવી કોઈ દુનિયામાં બીજી હસ્તી નથી. એક હસ્તી છે જે ગુંબદે ખઝરામાં આરામ કરે છે અને નામ એમનું મોહમ્મદ મુસ્તફા છે. એનો કોઈ એવો અહેસાન નથી જેનો હક અદા થઈ શકે. સાહેબો, અલ્લાહની બેશુમાર નેમત છે. આ જિસ્મ અલ્લાહની નેમત છે. અને કેવી નેમત છે કે શકીલ અહેમદના દિમાગમાં જે વાત આવે, અલ્લાહ તાલા એ દિમાગને તાકાત દીધી કે જબાન સુધી પહોંચાવે. એ જબાનમાં એવી તાકાત કે હવા બની અને શબ્દની રીતે બહાર નીકળે અને એ શબ્દ માઇકના જરીએ તમારા કાનમાં પહોંચે, તમારા કાનની અંદરથી વાત સીધી દિલમાં પહોંચી જાય. બાકી જે હું ધારું એ તમે સમજી જાઓ કેટલું મુશ્કેલ છે. કોક દિવસ અંદાજો કરો કે જે આદમી કાન ન બહેરો હોય એનાથી એક નેમત લેવામાં આવી છે, એની જિંદગી કેટલી મુશ્કેલ છે. કોક દિવસ અંદાજો કરો જે આદમી જબાનની નેમતથી મહેરૂમ છે એનું જીવન કેટલું મુશ્કેલ છે. કોક દિવસ અંદાજો કરો કે જે આદમી આંખથી જોઈ નથી શકતો એનું જીવન કેટલું મુશ્કેલ છે. કોક દિવસ અંદાજો કરો જે આદમીઓના હાથ કામ નથી કરતા એમનું જીવન, એમની જિંદગી કેટલી મુશ્કેલ છે. કોક દિવસ અંદાજો કરો જે આદમીઓના પગ કામ નથી કરતા એમનું જીવન, એમની જિંદગી કેટલી મુશ્કેલ છે. પણ સાહેબો, અલ્લાહ તાલાએ આંખ દીધી, ના દીધી હોત તો દુશ્વારી હોત. અલ્લાહ તાલાએ જબાન દીધી, ના દીધી હોત તો દુશ્વારી હોત. અલ્લાહ તાલાએ ખૂબ રોશન દિમાગ દીધું, ના દીધું હોત તો દુશ્વારી હોત. અલ્લાહ તાલાએ સરસ મજાના હાથ દીધા, ના દીધું હોત તો દુશ્વારી હોત. અલ્લાહ તાલાએ સરસ મજાના પગ દીધા, ના દીધી હોત તો દુશ્વારી હોત. આ બધું દીધા બાદ મા બાપ પણ દીધા, ઘરવાળી પણ દીધી, બચ્ચાઓ પણ દીધા, બેશુમાર નેમતો દીધા બાદ પણ મારો રબ એમ નથી કહેતો કે એ આદમીઓ મેં તમને જબાન દીધી છે, એ આદમીઓ મેં તમને હાથ દીધા છે, એ આદમીઓ મેં તમને કાન દીધા છે. નથી કહેતો. અલ્લાહ તાલા કહે છે લaqad મન્નલ્લાહુ અલલ મુમિનીના ઇદ બાઅસા ફીહિમ રસૂલા. સુબહાનલ્લાહ. એ મુમિનો, અમે તમને રસૂલ દીધો છે. સુબહાનલ્લાહ. આપણે બારગાહે યઝદીમાં અર્જ કરીએ, મોલા તે આંખ દીધી બતાવ્યું નહીં, તે દિમાગ દીધું જતાવ્યું નહીં, તે હાથ દીધા અમને કીધું નહીં, અને એક મહેબૂબ શું દીધા કહી દીધું. એનું શું કારણ છે? તો ઈ રબની રહેમત જવાબ દેશે સાંભળ. એટલે કે એમના હાથ પગ જોઈને, એમના મિલાદને બનાવીને, એમના મા બાપ જોઈને, એમની ઘરવાળી અને દીકરા જોઈને ખુદ જેવો ના સમજી લેતો અંદાજો કર કે અલ્લાહની બારગાહમાં બધું પણ કઈ નથી અને અકેલા મોહમ્મદ બધું છે. નારે તકબીર, નારે રિસાલત, નારે રિસાલત, નારે હૈદરી. વાહ વાહ વાહ. અલ્લાહની બારગાહમાં બધું પણ કઈ નથી
અને એક મહેબૂબ બધુંય છે. એટલે જેટલી નેમતો દીધી છે કદી તમને જતાવ્યું નથી, કદી તમને દીધા બાદ કીધું નથી. પણ આ જે નેમત દઉં છું ને ઈ પેગંબરની નેમત છે. કોઈ કોઈને પોતાનો મહેબૂબ ના આપે અને અમે તમને પોતાનો મહેબૂબ દીધો છે. અને અલ્લાહ તાલાએ યા અય્યુહલ ઇન્સાનો નથી કીધું, અલ્લાહ તાલાએ યા અય્યુહલ અરબ નથી કીધું. અલ્લાહ તાલા શું કહે છે? લaqad મન્નલ્લાહુ અલલ મુમિનીન. આ એહસાન તો અમે મોમિનો ઉપર કરીએ છીએ. મુનાફિક 40 દિવસની જમાતની અંદર જઈ અને ઊંધો લટકી પણ જશે તો પણ મિલાદ સમજ નહીં આવે. મિલાદ એમને સમજ આવશે જે મોમિન છે. આપણે હુઝુરની બારગાહમાં પહોંચીએ, અલ્લાહના પ્યારા નબી મોમિન એટલે શું, મોમિનની વ્યાખ્યા શું છે, મોમિનની ડેફિનેશન શું છે, મોમિનનો ખુલાસો શું છે, તો મદીનાના સરકાર કહે છે અલ્લાહુ અકબર, મોમિન ઈ છે. મોમિન એને કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? મારા આકા કહે છે મોમિન ઈ છે કે જે પોતાની જાનથી વધી, પોતાના મા બાપથી વધી, પોતાની ઓલાદથી વધી અને મુજ મોહમ્મદથી મોહબ્બત કરતો. જે મારાથી ઈ હદ સુધી મોહબ્બત કરે. લા યુમિનૂન હત્તા અકૂના અહબ્બા ઇલૈહિ મિન વાલિદિહી વ વલદિહી વન્નાસી અજમઈન. તમારામાંથી કોઈ આદમી ત્યાર સુધી મોમિન નહીં થઈ શકે જ્યાર સુધી વાલિદીહી પોતાના મા બાપથી, વલદીહી પોતાની ઓલાદથી, વન્નાસી અજમઈન અને દુનિયાના બધાય માણસોથી વધી અને મુજથી મોહબ્બત ન કરે. તો અલ્લાહ તાલા મિલાદનું બયાન પણ જેવા તેવા સામે નથી કરતો, કરે છે તો ખાલી મોમિનોની સામે કરે છે. સમજશે તો ખાલી મોમિન સમજશે, બીજા કોઈના બસની વાત નથી. અને સાહેબો, આ કોઈ એવો પ્રસંગ નથી કે સુન્નીઓએ પોતે મનાવી અને ચાલુ કરી દીધો હોય. ના, તમે કિતાબોને પઢો, તમે અંબિયાના જીવનને પઢો, હવે તમે કુરાન પઢો. હુઝુર તાજદાર મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ તો ઈ અઝીમ હસ્તી છે જેમના આવવા પહેલા પણ એમનું મિલાદ મનાતું હતું. હઝરત આદમ સફીઉલ્લાહ શીશ જેવા દીકરાને કહે છે, એ મારા દીકરા, અલ્લાહ તાલાએ મને જન્નતમાંથી કાઢી અને આ દુનિયામાં મોકલો. આ દુનિયામાં મોકલા બાદ અલ્લાહ તાલાએ મારાથી ત્યાર સુધી વાત નથી કરી જ્યાર સુધી મેં નૂરે મુસ્તફાનો વસીલો નથી બનાવ્યો. દુનિયાની પહેલી દુઆ આદમ ધરતી ઉપર આવીને કરે છે. કેમ? કેમ કે આદમ અલૈહિસ્સલામ નું વતન જે છે એ જન્નત છે. તો આજનો મુસલમાન હોય કે મુસલમાન ના હોય, છે તો આદમની ઓલાદ ને. અને સાહેબો, આદમ અલૈહિસ્સલામ ને જન્નતમાં બનાવવામાં આવ્યા તો ત્યાં મહેલ હતા, મકાનાત હતા, ત્યાં ફેસિલિટીઝ હતી. એ આદમી અહીંયા તલાશ કરે છે. ઈ જ એના બાપના ફિતરતથી એની ઓલાદની ફિતરતમાં આવ્યું. પણ સાહેબો, આદમ અલૈહિસ્સલામ શીશ અલૈહિસ્સલામ ને મિલાદ બયાન કરતા કરતા ચાલ્યા ગયા. નૂહ અલૈહિસ્સલામ ની કશ્તી અગર જુદી પહાડીએ લાગી છે તો ઉલમા કહે છે કે ઈ કશ્તીની અંદર નૂરે મુહમ્મદી હતું. અને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ નમરૂદની આંખમાં આંખ નાખીને ઉભા થયા અને નમરૂદે જ્યારે ઇબ્રાહીમ ખલીલુલ્લાહને આગમાં નાખી દીધા તો શરીર તો દૂર, આપનો કપડો તો દૂર, આપના જિસ્મના વાળ મુબારક પણ નથી બળ્યા. અને મારો આકા કહે છે કે ખલીલુલ્લાહ અલૈહિસ્સલામના જિસ્મના વાળ પણ કેવી રીતના બળી શકે? હું એમની પેશાનીમાં નૂરે મુહમ્મદી બનીને ચમકી રહ્યો હતો. હું હતો તો કઈ રીતના બની શકે છે ઇબ્રાહીમ ખલીલુલ્લાહ? અને આપ જાણો છો
કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઈ બહાદુર આદમીનું નામ છે જેણે દીકરાની ગરદન ઉપર છુરી રાખી અને અલ્લાહના નામ ઉપર કુરબાન કરવા માટે છુરી ચલાવી પણ દીધી. પણ મારા આકા કહે છે ઇસ્માઈલ પેગંબરની ગરદન ના કપાણી, એમનો હલ્ક છે ને એ ખૂનથી લાલ ના થયું. સહાબાએ કીધું યા રસૂલલ્લાહ કેમ ના કપાણી? મારા આકા મુસ્કુરાવીને કહેવા લાગ્યા કેમ કપાય? એમની પેશાનીમાં હું જો નૂરે મોહમ્મદી બનીને ચમકી રહ્યો, હું હતો તો કઈ રીતના કપાઈ શકે ગરદન મુબારક. અને સાહેબો ઈ નૂર મુંતકિલ થતા થતા આગળ જનાબે હઝરત અબ્દુલ મુત્તલિબ માં આવ્યું છે. અને હઝરત અબ્દુલ મુત્તલિબ રદિયલ્લાહુ તઆલા અન્હુ મારા આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ના નૂરના અમીન બન્યા છે. અને સીરત એમની જો પેશ કરું તો ખૂબ સમય જોઈએ, પણ સાહેબો હઝરત અબ્દુલ મુત્તલિબ થી નૂર હઝરત અબ્દુલ્લાહ માં આવ્યો અને હઝરત અબ્દુલ્લાહ થી નૂર સૈયદા બીબી આમિના ની અંદર આવ્યું છે. સૈયદા બીબી આમિના કહે છે કે જ્યારે હું ઈ નૂર ની અમીન બની ગઈ ને તો શું મહેસૂસ કરું છું કે ઇત્ર લગાવ્યા વગર મારા શરીરના અંદરથી ખુશ્બુ આવે છે. હું જે દરખ્ત પાસે જાઉં ને ઈ દરખ્ત ગોયા ઝૂકી અને એમ કહેતો હોય અસ્સલાતુ વસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ, અસ્સલાતુ વસ્સલામુ અલૈકા યા હબીબલ્લાહ. ઈ શાન સાથે કે જ્યારે હું મારી સહેલીઓ સાથે પાણી ભરવા માટે જાઉં તો બધી સહેલીઓ વાસણ અને કૂવાની અંદર ઉતારે અને ઈ વાસણ પાણીને ભરી અને ઉપર લઈ આવે. પણ બીબી આમિના કહે છે કે જ્યારે હુઝુર મારા અમીન બની, હુઝુરની હું અમીન બની ગઈ, હુઝુર મારા રહેમમાં આવી ગયા અને હું કૂવા પાસે જાઉં ને તો ગોયા કૂવાનું પાણી દોડી અને મારા પાસે આવતું હોય એવું લાવવા લાગ્યું. અને હું મારા ઘરેથી નીકળું જેમના ઘરે જવા માટે મને બિલકુલ એવું લાગે કે જમીનને સમેટી અને મારા માટે રસ્તો બિલકુલ આસાન કરી દીધો છે, બિલકુલ મુખ્તસર કરી દીધો છે, બિલકુલ શોર્ટ કરી દીધું છે. સૈયદા બીબી આમિના કહે છે કોઈ એવો મહિનો નહોતો જે મહિનામાં પેગંબરો આવીને બશારત ના દીએ, કોઈ એવી રાત નહોતી જે રાતના ગિલમાને જન્નત આવી અને મને ખુશખબરીઓ ના દીએ, કોઈ એવો સંજોગ નહોતો જ્યારે મારા કાન એમના ઉપર દરૂદ જે પડાતા હોય એમને સાંભળા વગર રહી ગયા હોય. અલ્લાહુ અકબર. સૈયદા બીબી આમિના કહે છે વિલાદતે પાકનો સમય છે અને આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મને બિલકુલ એવી તકલીફ નથી દીધી જે બીજી બહેનોને બાળકના જન્મના સમયે થાય છે. કોઈ તકલીફ નથી થઈ, કોઈ પરેશાની નથી થઈ. હત્તા કે અમારા ઘરની અંદર દીવાઓ બાળવા માટે તેલ પણ ન હતું, અમે તો દીવા પણ રોશન ના કરી શકીએ. એવા અરબના મુઆશરામાં મુસ્તફા જાને રહેમત નૂર બનીને તશરીફ લે આવ્યા, નૂર બનીને આવ્યા, નૂર બનીને આવ્યા. અને કુરાન કહે છે કદ જાઅકુમ મિનલ્લાહિ નૂર, તહકીક અલ્લાહની જાનિબથી નૂર આવી રહ્યો છે. નૂરને ગુજરાતીમાં શું કહેવાય? પ્રકાશ. અને નૂર આવી જાય તો શું થાય? ઉજાલો. આમિર ખાન બાપુની ત્યાં અમે ઇન્દરવા તકરીર કરવા આવીએ ને તો સાહેબો રાતનો સમય હોય, ખૂબ અંધારો હોય, બાપુ રોશની ચરાગ લાઈટ લગાવી અને બિલકુલ માહોલ દિવસ જેવો કરી દે, આપણને મહેસૂસ ના થાય કે રાત છે. એટલે સાહેબો જ્યારે પણ અંધારાની અંદર રોશની કરવામાં આવે તો અંધારો ગાયબ થઈ જાય, ઉજાલો થઈ જાય. અને મારા આકાની જાત છે ને નૂર છે, નૂર. શું છે? નૂર. હુઝુર આવ્યા તો અંધકાર દૂર થઈ જાય, ઉજાલો થઈ જાય. અને કેવો ઉજાલો કે બીબી આમિના કહે છે કે જ્યારે હુઝુર પાકનો મિલાદ થયો ઘરના બધાય દીવાઓ બુઝેલા હતા, કોઈ દીવો રોશન નહીં, કોઈ ચરાગ બળતો જ નથી, કોઈ સમાની અંદર ઉજાલો જ નથી. પણ હુઝુરના આવવાથી
એવો પ્રકાશ આવ્યો, એવો ઉજાલો આવ્યો, એવો નૂર આવ્યો કે ખાલી મારો ઘર રોશન નથી થયો, ખાલી મારો મહેલ્લો રોશન નથી થયો, અને આસમાનથી એવી નૂરની વરસાદ થઈ રહી છે કે હું મારા હુજરામાં બેસી અને શામ અને યમનના મહેલ્લાઓને જોઉં છું. શામ અને યમનના મહેલ્લાઓને મારી આંખથી જોયા. સાહેબો, હુઝુરની ઝાત નૂર છે. શું છે? હુઝુરની ઝાત શું છે? મોહબ્બતથી કહેજો, શું છે? મારા ઇમામ કહે છે નૂર કી, મારા ઇમામ કહે છે ताज वाले देखकर तेरा अमामा नूर का, सर झुकाते हैं इलाही बोल वाला नूर का. या रसूल अल्लाह, आपकी नस्ल पाक में है बच्चा बच्चा नूर का, आप हैं ऐने नूर, आपका सब घराना नूर का. मैं गदा तू बादशाह, भर दे पियाला नूर का. नूर की सरकार है देदान सदका नूर का. ऐ रज़ा, ये अहमदे नूरी का फैज़े नूर है. हो गई मेरी गजल बढ़कर कसीदा. तो मारा आका नूर છે, નૂર. અને સાહેબો, જાણો છો કે હુઝુરની ઝાત એવી નૂર છે ને, એવી નૂર છે ને કે હુઝુરના આવવાથી અંધારો દૂર થઈ ગયો, પ્રકાશ આવી ગયો, તો અંધકાર દૂર થવા લાગ્યો. અને મક્કાના ઈ મુઆશરામાં કેવો અંધકાર હતો જાણો છો? ઈ અંધકાર લાઈટ બાળવાથી દૂર થાય એવો નહોતો. ઈ એટલો ગહેરો અંધકાર હતો કે સગો બાપ દીકરીને દૂધમાં ડુબાવી અને મારી દેતો હતો. ઈ એવો ગહેરો અંધકાર હતો કે જ્યારે બે ભાઈઓના જાયદાદની અંદર ભાગ પડે તો પોતાની માને બજારમાં વેચી નાખે અને રોકડા પૈસા કરીને તકસીમ કરી લે. ઈ એવો ગહેરો અંધકાર હતો કે મહેમાન કોઈના ઘરે આવે ને તો એને ચા પાણીનું ન પૂછવામાં આવે, શરાબ અને દારૂનું પૂછવામાં આવે. ઈ એવો અંધકાર, જે અંધકારની અંદર ન માં મહેફૂઝ છે, ન બહેન, ન દીકરીને માન છે, ન ઘરવાળીને માન છે, ન પાડોશીની નજરથી પાડોશી મહેફૂઝ છે. એવા અંધકારમાં ડૂબેલા આદમીઓને હુઝુરના આવવાથી જે ઉજાલો થયો, જોવો જોવો, અકીદતમાં નહીં હકીકતમાં કહું છું, દુનિયાની અંદર જેટલી શાન મારા આકાની બયાન કરવામાં આવી છે એટલી કોઈની બયાન કરવામાં નથી આવી. સવાલ અલગ હોય પણ હુઝુરનું આવવું, હુઝુરનું બેસવું, હુઝુરનું ઉઠવું ગુજરાતીમાં પણ લખાણું છે, હિન્દીમાં પણ લખાણું છે, ઇંગ્લિશમાં પણ લખાણું છે, રશિયન ભાષામાં પણ લખાણું છે, ચીનની ભાષામાં પણ લખાણું છે, ઇન્ડોનેશિયાની ભાષામાં પણ લખાણું છે. અલગર્જ કે દુનિયાની કોઈ એવી જબાન નથી જે જબાન ઉપર મારા આકાના વિશે ના લખાણો હોય. દુનિયાનો કોઈ એવો લેખક નથી જેને મારા આકાની બારગાહમાં પોતાની કલમને સજદો ના કરાવ્યો હોય. મારા આકા તો ઈ છે કે આજ 2025 ની અંદર AI ના જમાનામાં, YouTube ના જમાનામાં મોટા મોટા અંગ્રેજો, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા માહિરો એમ કહે છે કે દુનિયા બની અને બનવાથી લઈ અને આજ સુધી જે હસ્તીના વિશે સૌથી વધારે લખાણો છે, જે હસ્તીના વિશે સૌથી વધારે બોલાણું છે, જે હસ્તીના વિશે સૌથી વધારે લાગણી માણસોના સીનામાં મળે છે, જે હસ્તીના વિશે માણસોના દિલમાં મોહબ્બત મળે છે, એવી કોઈ દુનિયામાં બીજી હસ્તી નથી. એક હસ્તી છે જે ગુંબદે ખઝરામાં આરામ કરે છે અને નામ એમનું મોહમ્મદ મુસ્તફા છે. નારે તકબીર, हाथ उठा के नारे रिसालत, आका की आवाज़, अब्बा की आवाज़, दिलबर की आवाज़, कब्बा की आवाज़, शहबरार की आवाज़, दादा की आवाज़, लजपाल की आवाज़, ताजदार मदीना की आवाज़. मारा आका ताजदार मदीना ना अब्बा थी, खाली मुसलमानोने नहीं, મારા આકાના આવવાથી ખાલી મુસલમાનોને ફાયદો નથી થયો, રૂહે જમીનની ઇન્સાનિયતને ફાયદો થયો છે. અને એવો ફાયદો થયો છે ને કે આજે તમે જોવો કે જે ઘરમાં દીકરીના માટે બાપના સીનામાં માન છે
એ અહેસાન મદીના વાળા હુઝુરનો છે. હુઝુરના સદકે અલ્લાહ તાલાએ આખી કાયનાતની અંદર અંધકાર દૂર કરી અને રોશની ફેલાવી. તો તમે અને હું અગર મિલાદુન નબી મનાવીએ છીએ તો આપણા ઉપર પણ લાઝિમ છે, તવજ્જો રાખજો, આપણા ઉપર પણ લાઝિમ છે કે આપણે પોતાની જિંદગીની અંદર જેટલા અંધકાર છે, જેટલી જહાલત છે, એ અંધકારને તોડી અને હુઝુરના નૂરના કરીબ આવી જઈએ, પોતાની જિંદગીને બહેતર કરી લઈએ. અગર મિલાદુન નબી પહેલા આપની નમાઝો છૂટતી હતી અલગ વાત છે, પણ હવે તો નૂર આવી ગયો છે, હવે તો રોશનીના કરીબ આવી ગયા છો, હવે હુઝુર પાકની ઝાતના કરીબ આવી ગયા છો. જે આકાના આવવા ઉપર ઘર સજાવ્યા છે, સો ઈ આકાની આંખને ઠંડક નહીં પહોંચાડો, નમાઝની પાબંદી કરો. મદીના વાળા આકાની આંખને ઠંડક પહોંચશે. પોતાની બહેન દીકરીઓનો ખ્યાલ રાખો, મદીના વાળા આકા ખુશ થશે. અને સાહેબો, અમે ઈ અકીદા અને નજરિયાના માણસો છીએ. અમે તો કહીએ છીએ કે 12મી શરીફની રબીઉલ અવ્વલમાં જે મિલાદ આવે છે એ વર્ષનું મિલાદ છે, પણ એવું નથી કે વર્ષમાં એક વખત જ મિલાદ આવે છે. મિલાદુન નબી સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ દરેક મહિનામાં પણ આવે છે. ક્યારે આવે છે? હર મહિનાના 12મા ચાંદ દર મહિનામાં મિલાદ આવે છે. દર મહિને મિલાદ મનાવો. અને તમે કહેશો શકીલ હઝરત, શું આખા મહિનામાં એક જ વખત મિલાદ આવે છે? કોઈ એવું નથી કે જલ્દી પણ મિલાદ આવી જાય, મહિના સુધી રાહ જોવી પડશે. હું કહું છું ના દોસ્ત, હર અઠવાડિયે પણ મિલાદ આવે છે. જ્યારે સોમવારનો દિવસ આવે ને તો રોજો રાખી લે. અને રોજો ખુદ હુઝુર રાખતા હતા. સહાબાએ અર્ઝ કરી, યા રસૂલલ્લાહ, આપ કેમ દર સોમવારનો રોજો રાખો છો? મારા આકા કહેવા લાગ્યા કે આ દિવસ અલ્લાહ તાલાએ મારી ઉપર કુરાન નાઝિલ કર્યું છે અને આ દિવસ મારો મિલાદ થયો છે. તો સાહેબો, હર અઠવાડિયે પણ મિલાદ આવે છે. તમે કહેશો હઝરત, શું મિલાદ માટે એક આખો અઠવાડિયું રાહ જોવી પડશે? એનાથી નજદીક નથી થઈ શકતું. મેં કીધું એનાથી નજદીક પણ છે. જ્યારે 24 કલાકની અંદર ઈ સમય આવે જે સમયે હુઝુર તશરીફ લે આવ્યા, ઈ સુબહ સાદિકનો સમય છે, ઈ ફજર પહેલાનો સમય છે, ઈ સમય છે જ્યારે ઉમ્મત તહજ્જુદ પડે છે, અલ્લાહ વાળાઓ તહજ્જુદ પડે છે. અને તમે સાંભળ્યું છે ને કે તહજ્જુદમાં કરેલી દુઆ રદ નથી થતી, તો ઈ સમય ઈ જ છે જ્યારે હુઝુરનો મિલાદ થયો છે. તો 24 કલાકમાં એક સમય મિલાદનો પણ આવે છે. અને સાહેબો, એવી રીતના અહેલે સુન્નત વલ જમાતનો ફલસફો છે. અને અમે કહીએ છીએ કે મિલાદથી કોઈ દૂર નથી. તમે મિલાદના કરીબ રહેશો, રોશનીના કરીબ રહેશો, ઉજાલાના કરીબ રહેશો. બાકી મિલાદથી દૂર થયા, રોશનીથી દૂર થયા, અંધકારમાં રાહ ભટકી જાશો, અંધારાની અંદર રસ્તો ભૂલી જાશો. અને ઈ રોશની આપની અંદર ક્યારે કાયમ રહેશે? ત્યારે કાયમ રહેશે કે મારા આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ ઇલ્મુન નૂર, રોશની જે છે ને એ ઇલ્મથી તમારી અંદર આવશે, અભ્યાસથી તમારી અંદર આવશે. અને હું ઈ ઝહેન રાખું છું કે ખાલી મદ્રસાની શિક્ષાથી પણ તમારી જિંદગી કામયાબ નહીં થાય. અગર તમારે તમારા દીકરાઓને કામયાબ કરવા છે તો એને દુનિયાની તાલીમની અંદર પણ આગળ વધારો, સ્કૂલ પણ ભણાવો, કોલેજ પણ ભણાવો અને યુનિવર્સિટીની અંદર મોકલો. પણ યુનિવર્સિટીની અંદર જાય ને તો એનો ચહેરો ફાસિકો વાળો ના હોય, આશિકો વાળો હોય. તમારી દીકરી યુનિવર્સિટીમાં જતી હોય તો દૂધ પડતા પડતા જવી જોઈએ. તમારો દીકરો યુનિવર્સિટીમાં જતો હોય તો હુઝુરની મોહબ્બતથી લબરેજ રહેવો જોઈએ. અને મુસલમાનો, આ ખૂબ સમય છે પોતાની કોમને, પોતાની નસ્લને, પોતાના સમાજને ભણાવો, પઢાવો, આગળ વધાવો. કેમ કે દુનિયાની અંદર હર સમાજ, હર કોમ એકબીજાનો બાજુ બની અને પોતાના સમાજને આગળ વધાવવાની કોશિશ કરે છે.
પાછળ રહી ગયા તો ખાલી આપણે જ પાછળ રહી ગયા. કેમ પાછળ રહી ગયા? ગીબતની અંદર પાછળ રહી ગયા, ચુગલી કરવામાં પાછળ રહી ગયા, સામેવાળાના એબ જોવામાં પાછળ રહી ગયા. દોસ્ત, તું એના એબ ના જો, એના તું એબ જોઈશ ને તને કઈ ફાયદો ના થાય. તું ખુદના એબ જોઈ અને દૂર કર, તું દુનિયાનો બહેતર આદમી બની જાય. તો આજે આપણા અંદર જહાલત અને અંધકાર છે, એ અંધકારને દૂર કરીએ, મિલાદુન નબીને ખૂબ શાનદાર ઉજવીએ અને અંધકાર દૂર થશે તાલીમથી. પોતાની નસ્લને જ્યાં સ્કૂલની તાલીમ પડાવો ત્યાં સાથે મદ્રસાની તાલીમ પણ પડાવો, એને આશિકે રસૂલ બનાવો. અને ખૂબ સારું કામ અમે જોઈએ છીએ આ વિસ્તારમાં આવીને, કેમ કે આ તો બિલકુલ જંગલ વિસ્તાર છે, શહેરો દૂર દૂર સુધી અહીંયા નથી. આવા વિસ્તારની અંદર આમિર ખાન બાપુ બેશુમાર ઇદારા બનાવી, બેશુમાર મસ્જિદો બનાવી, બેશુમાર મદ્રસા બનાવી અને પોતાના દીકરાઓને દીનની ખિદમત માટે વક્ફ કરી, ઉલમાને પોતાની સાથે બોલાવી. અમને લગભગ મૌલાના નસીબ ખાન સાહેબ કેટલા દિવસથી કોન્ટેક્ટમાં છે, હઝરત આવો છો ને, હઝરત આવો છો ને, એટલી પ્યાર, એટલી લાગણી. અને સાહેબો તમે જોવો છો, પૈસાથી લઈ અને આરામ સુધી આવા વાળા દરેક મહેમાનને કરાવે. કેમ કરાવે છે? એટલે કે મારું સમાજ બહેતર કામમાં લાગી જાય. આમની વાત સમજી અને મારો સમાજ એકબીજાના પગ નાખે છે, બિલકુલ એકબીજાને સપોર્ટ કરવા વાળો બની જાય, એકબીજાને આગળ વધવા વાળો બની જાય. આજની જિંદગી જે ગુજરી ગઈ, પણ આવનારી પેઢીની અંદર અમારો દીકરો જાહિલ ના રહે, અધિકારી બની જાય, ઓફિસર બની જાય, વકીલ બની જાય, ડોક્ટર બની જાય, આલિમ બની જાય. દુનિયાના કોક ખૂણામાં જઈ અને ઉભો રહીએ ને તો જો દીકરો ભણતર પડતર વાળો હોય ને તો એ સમાજની અંદર વાત કરવાના લાયક બની જશે. અગર ભણતર પડતર નથી અને દીકરો તમારો મહેનત કરતો રહ્યો તો તમે થોડુંક વિચારો, એક મજદૂર સવારથી સાંજ સુધી મજદૂરી કરી અને સાંજે ખાલી 500 રૂપિયા ઘરે લઈને જાય છે, અને એક અધિકારી ઓફિસની અંદર આવી 2 કલાક બેસે, ફાઇલો જોઈ, સાઇન કરી અને ચાલ્યો જાય. 50,000 પગાર છે, લાખ રૂપિયા પગાર છે, સીએ છે 70,000 પગાર છે, અરે મેનેજર છે 1.5 લાખ 2 લાખ પગાર છે. જીવવા માટે આસાની છે. આટલો ફરક કેમ છે? મજદૂર તો વધારે મહેનત કરે છે, અધિકારી એટલી મહેનત નથી કરતો. માનવું પડશે, અધિકારી પાસે નોલેજ છે, અધિકારી પાસે ઇલ્મ છે, અધિકારી પાસે અભ્યાસ છે, અધિકારી પાસે માલુમાત છે. સાહેબો, અમારું મકસદ તમારા પાસેથી પૈસા લેવું નથી, અમારું મકસદ તમારી પેઢીઓને ભણાવવાનું છે, તમારી પેઢીઓને પઢાવવાનું છે. અગર તમારી પેઢી ઇલ્મ દોસ્ત થઈ જશે, હિન્દુસ્તાન નહીં દુનિયાના જે ખૂણામાં જઈને ઊભી રહેશે ને, તમારા દીકરા દીકરીને ઇંગ્લિશ આવડતું હોય છે તો એ દુનિયામાં જઈ અને વાત કરી શકશે, વાત. બાકી આજે આપણો સમાજ એ દરજ્જા ઉપર પહોંચીને ઉભો છે કે વિદેશમાં જઈ અને આપણા ભાઈઓને વાત સુધી કરતા નથી આવડતી, અધિકારી બનવું તો દૂરની વાત છે. એટલે આજે જરૂરત છે અને એ અસદ જરૂરત છે કે આમિર ખાન બાપુ જેવા જેટલા વ્યક્તિઓ તમારા સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરતો હોય એમના બાજુ બનીને ઉભા રહી જાઓ. એટલે કે એમણે તમારાથી જો પૈસાની લાલચ રાખી હોત ને તો પૈસા લઈને ચાલ્યા ગયા હોત, કે પૈસા લઈને તમને મૂકી દીધા હોત, પણ તમને મૂકતા નથી. એટલે કે તમારાથી પૈસા નથી માંગતા, તમારાથી તમારી ઓલાદોનું બહેતર ભવિષ્ય માંગે છે. તમારી ઓલાદોને બહેતર બનાવવા માટે રાત દિવસ એક કરે છે. હર ઇદારાની અંદર પહોંચી ત્યાંની ખબર લે છે. તો આપણા ઉપર જરૂરી છે કે આપણે એવા નેક માણસો માટે ખાલી પૈસા નહીં, ખાલી સાથ સહકાર નહીં, પોતાની જાન હથેળી ઉપર રાખીએ. એટલે કે એમણે પોતાનું બધું આપણા માટે કુરબાન કરી દીધું છે. આપણા ઉપર જરૂરી છે કે જે આપણું અને આપણા બચ્ચાઓના ભવિષ્યનું સારું વિચારતા હોય, આપણે એમના બાજુ બનીને ઉભા રહીએ. અને દરેક કામને સાહેબો એક ઉંમર હોય છે બાળકની કે જ્યારે મા બાપની વાત સમજ ના આવે. કેમ કે અક્લ નથી.
પણ જ્યારે પોતે બાપ બને ને પછી ખબર પડે કે મારો બાપ સચ્ચો કહેતો હતો. બાળક હોય ત્યાર સુધી ના સમજાય. એટલે કદાચ કોઈક એવી વાત જે તમારા સમજમાં ના આવે, પણ ના આવી શકે એટલું કે તમારા પાસે એટલું ઇલ્મ નથી, એટલી માહિતી નથી, એટલો અભ્યાસ નથી, એટલું એજ્યુકેશન નથી, એટલું લાંબુ તમે વિચારી ના શકો. પણ જે દૂર અંદેશ છે, જે તાલીમ વાળાઓ છે, જે અભ્યાસ વાળાઓ છે, જે ઓળમાંથી જોડાયેલા છે, એ દૂરનું પણ જોતા હોય, નજદીકનું પણ જોતા હોય. એટલે જે આપણા વડીલો હોય એમના પાછળ આપણા ઉપર લાઝિમ છે કે આપણે હાથ બાંધી અને ચાલતા જઈએ. અને આમિર ખાન બાપુથી જે થઈ શક્યું, હમણાં અમારા ભાઈ કહેતા હતા ને કે અમારા આખા વિસ્તારની અંદર કોઈ એવો આદમી નહોતો જેને કાનની અંદર અઝાન અને ઇકામત પડતા આવડતી હોય. પણ આજે અક્ષર ચહેરા હું જોઉં છું સુન્નતે રસૂલ થી સજેલા છે. આ શું છે? બાબુદ્દીન ઝકરિયા મુલ્તાની નો ફૈઝાન છે.